નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો આવનાર 5 દિવસ કેવું રહેશે વાતાવરણ। મોદી સરકારની મોટી જાહેરાત। ખેડૂતોની 70% લોન થશે માફ। નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। મોબાઈલ યુઝર્સને લઈને મોટો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। લીંબુના ભાવમાં વધારો। અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય। વાહન ખરીદવા મળશે સબસિડી। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આવનાર 5 દિવસ કેવું રહેશે વાતાવરણ। ગુજરાતમાં આગામી 5 દિવસ લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। તે મુજબ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। તે સાથે તાપમાન યથાવત રહેશે। હાલ તાપમાન વધવાની શક્યતાઓ નહિવત છે। ઉપરાંત કેટલાક વિસ્તારમાં 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે। જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી દિશા તરફથી પવનોની ગતિ રહેશે। તેથી વાતાવરણમાં પલટો આવશે। મોદી સરકારની મોટી જાહેરાત। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાનને 2,000 રૂપિયાનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। પીએમ મોદીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનની આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે 3,000 રૂપિયા છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। ખેડૂતોની 70% લોન માફ। ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 2020-25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક ન મુશ્કેલીમાં હોય ખેડૂતોની 70% લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોની મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે। આવા ખેડૂતોના પણ પૈસા 70% માફ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ લેટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા રૂપી દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે તેને વધારો પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે। બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની લોન રાહત લોન પૂરી પાડે છે। આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હશે તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર સુધી આવક મર્યાદા 10,000 રૂપિયા હતી પણ તેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે। મોબાઈલ યુઝર્સને લઈ મોટો નિર્ણય। 15 એપ્રિલ 2024 સુધી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે। આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે। 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો। દેશમાં દરરોજ ઘણી ઓફલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેને લઈ એક નોટિસ જારી કરવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4,000 ક્વિન્ટલની આવક થઈ હતી। આજથી જાડી મગફળીની 2100 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1,100 રૂપિયાથી લઈને 1,309 રૂપિયા સુધીનો ભાવ મળ્યો, જ્યારે ઝીણી મગફળીની 2100 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ મગફળીના 1,080થી 2,1240 રૂપિયા મળ્યા। યાર્ડમાં આજે કપાસની 2,400 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,300 રૂપિયાથી 1,412 રૂપિયા ભાવ મળ્યા હતા। ખેડૂતોને કપાસના 1,600 રૂપિયાથી વધારે ભાવ મળતા ખેડૂતોમાં ચહેરા પર ખુશી જોવા મળી હતી। ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી યુનાઇટેડ મીટિંગમાં RBIએ એના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું। હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને મોબાઈલ એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં લાગુ કરવામાં આવશે।
લીંબુના ભાવમાં વધારો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં લીંબુ રિટેલ માર્કેટમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે. હોલસેલમાં તેનો ભાવ 150 રૂપિયાથી 260 રૂપિયાનો મળ્યો છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના મોંઘા બનતા હોય છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. લીંબુની માંગ વધી જતાં તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. તમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેટલા છે કોમેન્ટ કરીને જણાવજો. અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતની અંદર ભોગ બનેલ જે વ્યક્તિ હશે એમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે. કેન્દ્રએ કહ્યું કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોમાં આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે. વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે તે પછી માર્કેટયાર્ડ સુધી જવા માટે પરિવહન અને ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતો હોય છે, જે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે.